તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર માહિતીનું નિરૂપણ અને માહિતીના નિરૂપણની અંદર આપણે જે ટોપિક ચાલે છે સતત આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગો પાડીને અવર્ગીકૃત માહિતીનું રૂપાંતર વર્ગીકરણમાં કરવાનું છે. ઘણા બધા ટોપિક આપણે ચલાવ્યા છે, ઘણી બધી ઝીણવટ ભરી વાતો તમને કરી છે, ઘણા બધા પ્રકારના લાભ અને ગેરલાભ કે ભાઈ અનિવારક વર્ગના લાભ આ, નિવારક વર્ગના લાભ આ, ગેરલાભ આ, ઘણી બધી ચર્ચા કરી, જેને એમ કહેવાય ને કે ઝીણવટપૂર્વક આપણે ક્રમશઃ આગળ વધ્યા છીએ. અને છેલ્લા લેક્ચરથી તો મેં તમને આવૃત્તિ વિતરણ એટલે કે આવૃત્તિ ચિહ્ન કરી અને આવૃત્તિ કરવાનું કામ મેં તમને સોંપ્યું છે અને એ જ પ્રમાણે હવે આપણે આગળ વધવાનું છે, કારણ કે આવૃત્તિ ચિહ્ન કરી અને આવૃત્તિ મેળવી અને સરવાળો n કરવો એ કાંઈ બહુ મોટી વાત છે નહીં. તમે ધોરણ 11માના વિદ્યાર્થી છો એટલે એ જ પ્રમાણે આગળ વધવાનું. પણ હા, 100% મારું માર્ગદર્શન દરેક દાખલાની અંદર રહેશે જ. તો આજે પણ એવો જ કંઈક દાખલો જોઈએ, રકમ જોઈએ, જેવું આપણે જૂના દાખલામાં આની પહેલાંના લેક્ચરની અંદર જેવી રીતના કામ કર્યું છે એવી જ રીતના કામ કરવું છે. તો આવી જાઓ બધાએ વિભાગ ઈમાં. છેલ્લા લેક્ચરમાં પણ આપણે વિભાગ ઈનો જ અભ્યાસ કર્યો હતો. તો પેજ નંબર 62 વિભાગ ઈ નો દાખલા નંબર 3. મેં તમને આની પહેલાં કીધું છે આડાવડા દાખલા થશે એટલે જરાક ધ્યાન રાખજો. આડાવડા દાખલા થશે એટલે કે એક રીતના દાખલા એક સાથે થશે, બરાબર? એટલે આ મેં જેવી રીતના હું દરેક દાખલાની ઉપર આવી રીતના હેડિંગ બાંધું છું કે ભાઈ પેજ નંબર 62, પછી તો કે સ્વાધ્યાય 2માં વિભાગ ઈ અને વિભાગ ઈની અંદર દાખલા નંબર 3, બરાબર? એવી રીતના તમે એવી જ રીતના કામગીરી કરજો જેથી કરીને તમને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં, કારણ કે આપણે દાખલા તો આડાવડા જ થશે. રકમ વાંચું છું, જરાક ધ્યાન આપો. એક શહેરના વિસ્તારમાં 50 રહેણાંકના એક મહિના દરમિયાન પાણીના વપરાશના એકમની માહિતી નીચે મુજબ છે. એક વિસ્તાર છે, એની અંદર 50 ઘર છે, બરાબર? એ વિસ્તારની અંદર 50 ઘર છે અને ઘરની અંદર પાણીનું વપરાશ થાય એની માહિતી એકત્રિત કરેલ છે અને એ માહિતીનું આપણે અવર્ગીકૃત માહિતીનું રૂપાંતર વર્ગીકરણમાં કરવાનું છે. પછી શું કહે, જો તો કોઈ એક વર્ગ 25 થી 30 હોય તેવા, ચોખ્ખું કીધું છે, નિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો. નિવારક સતત આવૃત્તિ વિતરણ. અને વર્ગ લંબાઈ લેવા માટે જો એ લોકોએ આપણને નમૂનો આપ્યો છે 25 થી 30, અને 25 થી 30 એ લોકોએ નમૂનો આપ્યો એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણે વર્ગ લંબાઈ C 5ની લેવાની છે અને આપણા વર્ગ છે એ નિવારક હોવા જોઈએ. તમામ પ્રકારની માહિતી એ લોકોએ ઉપર હેડિંગની અંદર આપી દીધેલી છે. અમુક હિન્ટ છે અને અમુક બાબતો તેણે ચોખ્ખે ચોખ્ખી કહી દીધી છે કે આમ કરી નાખજો. હવે આપણો નિયમ પ્રમાણે 50 માહિતી નીચે છે, તો 50 માહિતીમાં સૌથી નાનામાં નાની માહિતી ગોતી લ્યો અને સૌથી મોટામાં મોટી માહિતી ગોતી લ્યો. એટલે કે નાનામાં નાનો ચલ અને મોટામાં મોટો ચલ. તો જો 24 મને નાનો ચલ દેખાય છે, તો નાનો ચલ એટલે કે x l 24 અને મોટો ચલ x h. જોવો તો કેટલો દેખાય છે? 55 છે. 55 કરતા મોટા 57 દેખાય છે. તો 57 સૌથી મોટામાં મોટો ચલ. અને આ માહિતી મેળવ્યા પછી આપણે આપણું સૂત્ર મૂકી દેવાનું વિસ્તારનું. વિસ્તાર એટલે કે r બરાબર x h માઇનસ x l. તો x h મોટામાં મોટો ચલ 57 માઇનસ નાનો ચલ 24. 57 માઇનસ 24 કરો, 57 માઇનસ 24 33.
વિસ્તારનો જવાબ કેટલો આવ્યો તો કે 33. મેં આની પહેલાં કીધેલું છે એ પ્રમાણે જો વિસ્તારનો જવાબ 5 કે 7 કરતાં મોટો આવે તો તમારે એને મોટો વિસ્તાર સમજવાનો હોય. તો આ વિસ્તાર મોટો છે. હવે આપણને શું કીધું છે કે પાણીના વપરાશ એક માસ દરમિયાન પાણીના વપરાશનું આવૃત્તિ વિતરણ આ વી ટૂંકમાં લખી નાખું છે. હવે તમે સમજી જ ગયા. આ વી એટલે શું તો કે આવૃત્તિ વિતરણ. અને આપણે કીધું છે એ પ્રમાણે નિવારક સતત આવૃત્તિ વિતરણ. નિવારક સતત આવૃત્તિ વિતરણ. એક આપણને નમૂનો આપી દીધો છે. કયો નમૂનો આપ્યો? જો એ લોકોએ 25 થી 30 એક વર્ગ કેવો હોવો જોઈએ? 25 થી 30 નો હોવો જોઈએ. આ આપણને માહિતી લોકોએ રકમમાં આપી દીધી છે. 25 થી 30. આ માહિતીને વાંચીને એવું કદાપી નહીં માની લેવાનું કે પ્રથમ વર્ગ તમારે 25 થી 30 નો બનાવવાનો. એવું કોઈ દિવસ મગજમાં આવવું જોઈએ જ નહીં. તમને એણે એક નમૂનો આપ્યો છે કે આવા પ્રકારની એટલે કેવો પ્રકાર તો કે તમને આ 25 થી 30 આપ્યું છે. એ આ દાખલામાં એવું નક્કી કરે છે કે તમારે વર્ગ લંબાઈ સી છે ને 5ની લેવાની છે. આ પહેલો વર્ગ રાખવો કે છેલ્લો વર્ગ રાખવો કે વચ્ચેનો વર્ગ રાખવો એ લોકોએ આપણને રકમમાં એવી કોઈ માહિતી નથી આપી. આ હિન્ટનો અર્થ આ દાખલાની અંદર એવો થાય છે કે વર્ગ લંબાઈ તમારે 5ની રાખવાની છે. હવે તમે જુઓ તો આ 25 થી 30 નાનામાં નાનો ચલ આપણો કેટલાનો છે? 24. તો આ 24 છે એ આ બેની વચ્ચે આવી જાય? ન આવે. તો તમારે આની ઉપરનો પણ એક વર્ગ બનાવવો પડશે. આની ઉપરનો વર્ગ કયો હશે? સામાન્ય બુદ્ધિ પ્રમાણે આવડી જવું જોઈએ કે આની ઉપરનો વર્ગ 20 થી 25 નો જ હોય, કારણ કે વર્ગ લંબાઈ 5-5ની છે અને નિવારક વર્ગ બનાવવાના કીધા છે. એટલે નિવારક વર્ગ બનાવવાના કીધા હોય એટલે પ્રથમ વર્ગની ઉધ્વ સીમા અને ત્યાર પછીના વર્ગની અધઃ સીમા બંને સમાન હોવી જોઈએ. બરાબર. ત્યાર પછી આગળ વધતા જાઓ. 30 થી 35, પછી 35 થી 40, પછી 40 થી 45, પછી 45 થી 50, પછી તો કે 50 થી 55. જો તો 55 સ્ટોપ થઈ જવું પડશે નહીં, 57 સુધી જવાનું છે. એટલે આના પછીનો એક વર્ગ એ બનાવવાનો થશે. એટલે 55 થી 60. અને આ છે તમારો પાણીનો વપરાશ. બરાબર. અને ત્યારબાદ તમારે અહીંયા આવૃત્તિ ચિહ્ન કરવાના છે. આ કામ તમને આપું છું કારણ કે એ કામ અઘરું નથી. અને ત્યારબાદ તમારે આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી મેળવવાની છે. અને આ કોષ્ટક તમારે તૈયાર કરવાનો છે. અને ત્યારબાદ છેલ્લે કુલ સરવાળો n જેટલો આવતો હોય એટલો, લગભગ 50 જ આવશે, કારણ કે ઉપર કીધું છે 50 ઘરની વાત છે એટલે. તો જોઈ લ્યો. આની પછીનું કામ તમારે કરવાનું. તમને જાણો છો એ પ્રમાણે આવૃત્તિ ચિહ્ન કરી એ આવૃત્તિ ચિહ્નનો સરવાળો અહીંયા મૂકી દેવાનો. ખ્યાલ આવે? મુખ્ય મેઇન કામ હું તમને કરી દઉં છું. નાનામાં નાનો ચલ, મોટામાં મોટો ચલ, આપણે દરેક દાખલાની શરૂઆત આવી જ રીતથી કરી છે. કોઈ દિવસ આ પ્રકારના દાખલાઓ જે તમને અવર્ગીકૃતના દાખલામાંથી વર્ગીકરણ કરવાનું કીધું હોય એમાં કોઈ દિવસ આપણે અલગ કોઈ રીત વાપરી નથી. એક સરખી જ રીત ઉપર આપણે ચાલીએ છીએ, જેથી કરીને તમને સમજવામાં આસાની રહે. અને બીજું કે આના પછીના જે ટોપિકો આવતા જશે, આના
પછીના જે ટોપિકો આવતા છે એટલા બધા ટોપિક છે કે જેની કોઈ સીમા નહીં. એટલે હું એક પ્રકારના દાખલા એક સાથે અને બધાય દાખલા એક સરખા જે હોય છે એ બધાની અંદર એક સરખી રીત તમને આપવા માંગુ છું. બરાબર? તો જોઈ લ્યો આખું બોર્ડ. હું 2 મિનિટ સાઈડમાં વયો જાઉં છું. હવે આ દાખલો તમે કમ્પ્લીટ કરવાની જવાબદારી તમારી. પ્રેક્ટિસ તમે કરશો તો તમને આવડશે. ચાલો નેક્સ્ટ. એના પછીનો જ દાખલો છે પેજ નંબર 63 ઉપર, દાખલા નંબર 4. એ પણ આવો જ છે, તો એ પણ જોઈ લઈએ. 63 અને એમાં દાખલા નંબર 4. બરાબર? એટલે 4 દાખલા એક લાઈનમાં જ આવ્યા, એક સરખા દાખલા છે. રકમ વાંચું છું, ધ્યાન આપજો. કોઈ એક કંપનીમાં કામ કરતા 50 કર્મચારીઓના વજન નીચે પ્રમાણે આપ્યા છે કિલોગ્રામમાં. 50 કર્મચારી છે એટલે તમારો n થશે 50. અંતિમ વર્ગ, ચોખ્ખો શબ્દ કીધો છે કે છેલ્લો વર્ગ તમારો 85 થી 90 હોવો જોઈએ. અંતિમ વર્ગ તમારો 85 થી 90 હોવો જોઈએ તેવું નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરો. નિવારક, અને જો એ લોકોએ આપણને 85 થી 90 છેલ્લો વર્ગ છે એવું ચોખ્ખું આ દાખલાની રકમમાં આપણને કીધું છે. એટલે 85 થી 90 કીધું છે. આપણને 2 બાબત આ દાખલાની અંદર નક્કી કરીને આપે છે કે શું? કે 85 થી 90 છેલ્લો વર્ગ હોવો જોઈએ, એટલે કે 90 કરતાં કોઈ પણ મોટી માહિતી હશે નહીં. અને બીજું આપણને નક્કી કરે છે કે 85 અને 90 આપ્યું છે એટલે તમારી વર્ગ લંબાઈ 5ની રહેશે. 90 - 85 કરો એટલે તમારી વર્ગ લંબાઈ કેટલી રહે? 5ની રહે. બરાબર? તો આવી જાઓ બધાય પાછા દાખલા નંબર 4માં. નાનો ચલ ગોતો. x l. નાનામાં નાનો ચલ ગોતો તો 62 છે, 62. અને મોટો ચલ ગોતો x h. જો જે x h કેટલો છે? 85 દેખાય છે. 85 દેખાય છે. 85 કરતાં મોટી કોઈ કિંમત દેખાય છે? જોવો જી. 86 દેખાય છે. 86 દેખાય છે. 86 કરતાં કોઈ મોટી કિંમત દેખાય છે? નહીં. તો મોટામાં મોટો ચલ છે એ 86 છે, 86. તો આવી જાવ આપણે પરંપરા મુજબ. r બરાબર x h માઇનસ x l. તો 86 - 62. 86 - 62 કરો એટલે તમને માહિતીનો વિસ્તાર મળી જશે 24. તો વિસ્તાર r બરાબર કેટલો થાય? 24 થાય. અને 5 7 કરતાં જવાબ આ મોટો આવે એટલે સમજી લેવાનું કે માહિતીનો વિસ્તાર મોટો છે. તો માહિતીનો વિસ્તાર મોટો છે. હવે આપણને ઉંમરની યાદી આપી છે, કંપનીની અંદર વજનની યાદી આપી છે. ઉંમરની નથી, વજનની યાદી આપી છે. એક કંપનીના 50 કર્મચારીઓની વજન. તો કંપનીના હેડિંગ કર્મચારીઓનું વજન મુજબ
આવૃત્તિ વિતરણ નિવારક આવૃત્તિ વિતરણ હારે જ લખી નાખું. આ હેડિંગ તમે તમારી સામાન્ય રીતના સામાન્ય બુદ્ધિ પ્રમાણે તમે તમારા શબ્દોની અંદર લખવાના. અમુક શબ્દો તો તમે રકમમાં આપ્યા જ હોય. ટૂંકમાં વાક્ય બેસી જવું જોવે, એનું બીજું કોઈ એનો જરૂરિયાત નથી. નિવારક સતત આવૃત્તિ વિતરણ. નાનામાં નાનો ચલ 62 છે તો વજન 62, તો અહીંયા 60 થી 65 સુધી, 65 થી 70 સુધી, 70 થી 75 સુધી, 75 થી 80 સુધી, 80 થી 85 સુધી, અને 85 થી આગળ જવું પડશે. યસ, 86 છે એટલે છેલ્લો વર્ગ એ આપણને જો કે આપ્યો જ છે. 85 થી 90 આ આપણને રકમમાં આપી દીધું હતું. છેલ્લો વર્ગ થવો જોઈએ અને આ છેલ્લો જ થાય. જો સૌથી મોટામાં મોટો ચલ કેટલો? 86, એ આમાં આવી જ જાય. હવે પૂરું થઈ ગયું. આગળનું કામગીરી તમારે કરવાની છે. કઈ તો કે આ આવૃત્તિ ચિહ્ન બનાવવાના અને ત્યારબાદ આવૃત્તિ F અને પછી કુલ સરવાળો n. 50 આપણને આપ્યો છે, 50 થઈ જ જશે. ખ્યાલ આવ્યો? અને આની પહેલા મેં તમને સમજાવ્યું છે એ મુજબ જ તમને આ નિવારક વર્ગ આપ્યા, તમને કોઈ ચલ 70 આપ્યા હોય તો 70 અહીંયા બે જગ્યાએ હોય તો તમારે 70 ક્યાં ટીક કરવાના? તો કે નીચે ટીક કરવાના. તમને માની લો કે 80 આપ્યું હોય તો 80 અહીંયા જો અહીંયા વર્ગમાં બે જગ્યાએ છે તો 80 ક્યાં ટીક કરવાનું? તો કે 80 તમારે નીચે ટીક કરવાનું. આની પહેલાં મેં તમને માહિતી આપી છે એ મુજબ જ. તો આ પ્રમાણે ગણતરી કરી, હેડિંગ બાંધી, આ કોષ્ટક તૈયાર કરી દાખલો પૂરો કરી નાખો. આ બધા કામ તમે જ કરવાના રહ્યા. હવે જોઈ લ્યો આખો દાખલો. ચાલો નેક્સ્ટ ટોપિક ઉપર આવીએ. હવે આ ટોપિક તો બહુ ચાલ્યો, બહુ દિવસો થઈ ગયા, બહુ લેક્ચર આપણે ઉતાર્યા. તમે આ બધું સમજી જ ગયા છો. વર્ગની જે રમત છે, વર્ગોની જે રમત છે એ તમે સમજી જ ગયેલા છો. હવે બે બાબત હવે પછીના ટોપિકની અંદર આપણે શીખવી છે. તમે એક પેજ આપ્યું છે 57 નંબરનું, પેજ નંબર 57. એ પેજ નંબર 57ની અંદર તમને 4-5 સૂત્ર આપ્યા છે. એ સૂત્રના પેજ ઉપર તમે આવી જાઓ. તો આપણે બે સૂત્રોનો ઉપયોગ કરવો છે. વર્ગ લંબાઈ, વર્ગ લંબાઈ બરાબર ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. એટલે કે મોટી એટલે કે ઉપલી સીમા બિંદુ માઇનસ નીચલી સીમા બિંદુ. વર્ગ લંબાઈ એટલે શું? આપણે કર્યું જ ને હમણાં આની પહેલાના દાખલાની અંદર. જો આપણને એ લોકો એમ કીધું હતું કે એક વર્ગ 85 થી 90 બનાવવાનો.
તો 85 થી 90 નો વર્ગ બનાવવાનો, તો આપણે વર્ગ લંબાઈ કેવી રીતના નક્કી કરી નાખી કે જો 85 અને 90 વચ્ચે 5 નો ગેપ છે. એને સૂત્ર વડે કેવી રીતના જોવાય, તો કે આવી રીતના લખાય, આમે લખાય અને આમે લખાય. આ બધા સમાનાર્થી શબ્દો છે, બરાબર. આમે લખી શકાય અને આમે લખી શકાય, બેય લખી શકાય. તમે કન્ફ્યુઝ ન થાવ એટલે નીચેનું કાઢી નાખું છું. ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ, એટલે મોટી સીમામાંથી નાની સીમા બાદ કરો, બરાબર. આ કોનું સૂત્ર છે? વર્ગ લંબાઈ, બરાબર. ત્યારબાદ તમને મધ્ય કિંમત, શું તો કે મધ્ય કિંમતની વાત કરશે. તો મધ્ય કિંમતનું સૂત્ર તમારે કેવી રીતના લખવાનું? તો જો આ મધ્ય કિંમત, તો જો તમને આપ્યું છે ચોથા પોઈન્ટની અંદર મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે શું? તો કે આ બેનો સરવાળો ભાંગ્યા 2, આ બેનો સરવાળો ભાંગ્યા 2. તો ઉધ્વ સીમા ની કિંમત પ્લસ અધઃ સીમા ની કિંમત, અને એ બેનો સરવાળો કરી અને ભાંગ્યા 2. આ બે સૂત્ર છે. હવે આ બે સૂત્રના આધારે આપણે 2-3 દાખલા ગણવાના છે. આ સૂત્રના આધારે હવે આપણે 2-3 દાખલા ગણવા છે. એટલે હું સ્ટેપ બાય સ્ટેપ જરૂરિયાત પ્રમાણે તમને સૂત્ર લખાઈ દઈશ. એક સાથે સૂત્ર તો આની અંદર જો તમને 57 નંબરના પેજ ઉપર આપ્યા જ છે, બરાબર. એક સાથે લખી નાખો તો ક્યારે કયું સૂત્રનો ઉપયોગ કરવો એ ખબર ન પડે, પણ ટોપિકની જે આપણે ટોપિક શરૂ કરીએ છીએ એની સાથે જ જો આપણે સૂત્ર લખતા જાય તો આપણે સૂત્રની સમજ અને ક્યારે કયું સૂત્ર મૂકવું એનો ખ્યાલ પણ આવતો જાય. તો આ બે સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવા. વર્ગ લંબાઈ એટલે તમે જાણો જ છો. વર્ગ લંબાઈ એટલે શું? તો કે સી. વર્ગ લંબાઈને સાંકેતિક ભાષામાં શું કહેવામાં આવે? તો કે સી, ક્લાસ લેન્થ. ઇંગ્લિશમાં વર્ગ લંબાઈને ક્લાસ લેન્થ કહેવામાં આવે. તો આ ક્લાસ લેન્થ. અને મધ્ય કિંમત એટલે શું? તો કે કોઈ પણ વર્ગની વચ્ચેની કિંમત. વર્ગની વચ્ચેની કિંમત. મધ્ય કિંમત એટલે એના સાદા શબ્દોમાં શું કહી શકો? કોઈ પણ વર્ગની વચ્ચેની કિંમત એટલે મધ્ય કિંમત. અને એની અંદર શું કરવું પડે? તો કે કોઈ પણ વર્ગ હોય એ બંને વર્ગ, એક વર્ગની અંદર જે બંને કિંમતો આપી હોય એ બંને કિંમતનો સરવાળો કરીને ભાંગા 2 કરી નાખવાનો. દાખલો થાય એટલે ખ્યાલ આવી જાય. સૂત્ર પાકા કરવા પડશે, કારણ કે સૂત્ર મૂકવા આપણે, બરાબર છે. અને બીજું એક વસ્તુ ધ્યાન રાખજો, વર્ગ લંબાઈમાં મેં અહીંયા બિંદુ શબ્દનો ઉપયોગ કર્યો છે. આની પહેલાં મેં બિંદુનો અર્થ મેં તમને સમજાવ્યો હતો કે બિંદુ શબ્દથી શું ફેર પડે. બિંદુ શબ્દ એવું નક્કી કરે છે, બિંદુ શબ્દ એવું નક્કી કરે છે કે તમારા વર્ગ નિવારકો હોવા જોઈએ. અનિવારક વર્ગની અંદર તમે વર્ગ લંબાઈ મેળવો એ તમને સાચી વર્ગ લંબાઈ મળતી નથી. આની પહેલાંના ટોપિકોની અંદર મેં આ વર્ગ લંબાઈ વિશે ઘણી ચર્ચા કરી હતી. હજી એકવાર કહું છું, અહીંયા બિંદુ શબ્દ લખ્યો છે. બિંદુ શબ્દનો અર્થ શું થશે કે તમારા વર્ગ નિવારક હોવા જોઈએ તો જ તમે સાચી વર્ગ લંબાઈ મેળવી શકો. જો તમારા વર્ગ અનિવારક હશે તો તમને જે દેખાતી હશે એટલી વર્ગ લંબાઈ નહીં હોય, એની કરતાં કંઈક વધારે વર્ગ લંબાઈ હશે. એટલે જ અહીંયા મેં ચોખ્ખું જાણી વિચારીને આ બિંદુ શબ્દનો ઉલ્લેખ કર્યો છે, બરાબર. બીજું તમને એક ખાલી કહી દઉં, આ મધ્ય કિંમતને ઇંગ્લિશમાં મિડ વેલ્યુ કહેવાય. મધ્ય કિંમતને ઇંગ્લિશમાં મિડ વેલ્યુ કહેવાય. એટલે એને ઇંગ્લિશમાં MV, મિડ વેલ્યુ, MV વડે દર્શાવવામાં પણ આવે છે, બરાબર. તો આ લખી લ્યો અને આ લખાણને આધારે આપણે આગળના દાખલાઓ જોવાના રહ્યા. ચાલો, એક ટોપિક પાછો હું તમને શીખવાડું છું. આની પહેલા પણ મેં તમને શીખવાડ્યો હતો. શું કે કોઈ પણ
અનિવારક વર્ગ આપેલા હોય, કોઈ પણ અનિવારક વર્ગ આપ્યો હોય, માની લો કે આમ અનિવારક વર્ગ 20 થી 24, 25 થી 29, 30 થી 34 છે ને આ અનિવારક વર્ગ. તમને કોઈક એમ કહે કે આ અનિવારક વર્ગનું રૂપાંતર નિવારક વર્ગમાં કરો. આની પહેલાંના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું. તો મેં તમને શું સમજાવ્યું હતું કે આની ઉપરનો એક વર્ગ અને આની નીચેનો એક વર્ગ આપણે મનોમન ગોતી લેવાનો. મનોમન ગોતી લેવાનો એટલે કે આ ત્રણ વર્ગને જોતા આપણને ખ્યાલ આવી જાય કે આની ઉપરનો વર્ગ કેટલો હશે, તો કે 15 થી 19 હશે. અને આની નીચેનો વર્ગ કેટલો હશે, તો કે 35 થી 39 હશે. ને પછી મેં તમને શું શીખવાડ્યું હતું, આ બેનો સરવાળો ભાંગા 2, આ બેનો સરવાળો ભાંગા 2, આ બેનો સરવાળો ભાંગા 2, આ બેનો સરવાળો ભાંગા 2 કરશો એટલે તમારા અનિવારકમાંથી નિવારક વર્ગ બની જાય. કેવી રીતના જો આમ જોજો, આ બેનો સરવાળો કરીને ભાંગા 2 કરો, આ બેનો સરવાળો કરીને ભાંગા 2 કરો તો 19, 20 સરવાળો કરીને ભાંગા 2 કરો એટલે તમને 19.5 મળે. પછી આ બેનો સરવાળો કરીને ભાંગા 2 કરો એટલે તમને 24.5 મળે. એ પાછા 24.5 તમારે અહીંયા ખેંચી લેવાના. પછી આ બે વર્ગનો સરવાળો કરીને ભાંગા 2 કરો એટલે તમને 29.5 મળે. એ 29.5 તમારે પાછા અહીંયા ખેંચી લેવાના. અને પછી છેલ્લે આ બેનો સરવાળો કરીને ભાંગા 2 કરો એટલે તમને 34.5 મળે. બસ પૂરું થઈ ગયું તમારું કામ. જો આ અનિવારક, આ તો આપણે આપણી સમજ માટે લખ્યા હતા, બાકી ખરેખર તો આપણી પાસે આ જ વર્ગ હતા. તો આ વર્ગનું મેં રૂપાંતર આ પ્રકારના વર્ગની અંદર કરી નાખ્યું. આમાં તમને વર્ગ લંબાઈ દેખાય છે 4, ખરેખર છે 5. અને આમાં તો જોઈ લો તમને વર્ગ લંબાઈ 5 જ દેખાય છે. ચાલ તો તમે આવી રીતના અનિવારક વર્ગનું નિવારકમાં રૂપાંતર કરી શકો. બીજો રસ્તો, હવે બીજો રસ્તો, બીજો રસ્તો તમને મને એવું લાગે વધારે ગમશે. માની લો કે પાછા આવા જ વર્ગ આપ્યા છે, અનિવારક વર્ગ 20 થી 24, 25 થી 29, 30 થી 34. અને તમને એમ કીધું હોય કે આ અનિવારક વર્ગનું રૂપાંતર તમે નિવારકમાં કરો. આ અનિવારક વર્ગનું તમે રૂપાંતર નિવારક વર્ગની અંદર કરો એમ કીધું હોય. તો બીજો રસ્તો શું કરવાનું ખબર? આ ક્રોસની બાદબાકી કરવાની. દરેક દાખલામાં આ બીજો અને પેલો જે વર્ગ છે ને એમાં જે આ ક્રોસ કર્યું ને એની બાદબાકી કરવાની. એટલે શું થાય? 25 માઇનસ 24 તમને જવાબ કેટલો મળે? 1. આ જે એક જવાબ મળે એને 2 હારે ભાંગી નાખવાના. શું કરવાનું? આ 1 ને 2 વડે ભાંગી નાખવાના. તમને જવાબ કેટલો મળે? 0.5. જો શું કર્યું? શું કર્યું એ જો તો કે આ ક્રોસની બાદબાકી કરી 25 એટલે કે બીજા વર્ગની અધઃ સીમા ઉપલા વર્ગની ઉધ્વ સીમાની બાદબાકી કરી એટલે મને એક જવાબ મળ્યો. ક્યારેક બીજા દાખલાની અંદર 0.5 મળે, 0.15 મળે, ગમે એ મળે, વોટેવર જે મળે પણ બાદબાકી કરવાની. જે જવાબ મળે ને જે જવાબ મળે એને 2 હારે ભાંગી નાખો. આપણે કેટલા મળ્યા અહીંયા? 0.5. પછી શું કરવાનું ખબર? આ બધી અધઃ સીમા કહેવાય, આ બધી ઉધ્વ સીમા કહેવાય, આ બધી અધઃ સીમા કહેવાય, આ બધી ઉધ્વ સીમા કહેવાય. આ જે જવાબ મળ્યો ને આ જે જવાબ એ જવાબ અહીંયા લખી નાખો 0.5 અને આ જે જવાબ છે એ પાછો અહીંયા લખી નાખો 0.5.
આ બધી અધઃ સીમામાંથી આ 0.5 બાદ કરી નાખો અને આ બધી ઉધ્વ સીમાની અંદર 0.5 પ્લસ કરી નાખો. જો આ જેટલી સીમા છે ને 20, 25 અને 30 એ બધા એમાં 0.5 માઇનસ કરી નાખો અને આ બધી 24, 29 અને 34 જે બધી ઉધ્વ સીમા આપી છે ને એની અંદર તમે 0.5 પ્લસ કરી નાખો. એટલે શું થાય? જો આમાં આ બધી ત્રણે ત્રણ કિંમતની અંદર 0.5 માઇનસ કરો તો જો અહીંયા 19.5 મળે. પછી અહીંયા 25 માંથી 0.5 બાદ કરવું એટલે મને આ 24.5 મળે. પછી અહીંયા તો કે મને 29.5 મળે. હવે ઈ જ 0.5 ને અહીંયા પ્લસ કરી દો. જો અહીંયા લખ્યું મેં પ્લસ, તો અહીંયા 24.5 મળે. અહીંયા પ્લસ કરવું એટલે મને 29.5 મળે. અહીંયા પ્લસ કરવું એટલે 34.5 મળે. જો નિવારક વર્ગ બની ગયા તમારા. જોઈ લ્યો બે સરખું જ ઉદાહરણ હતું. આ પહેલો રસ્તો અનિવારકમાંથી નિવારક વર્ગ બનાવવાના. તમને આ ફાવી જાય નો પ્રોબ્લેમ. ટૂંકો રસ્તો આ. બીજો રસ્તો અનિવારક વર્ગમાંથી નિવારક વર્ગ બનાવવાનો. તમને જે ફાવે તમને તમારું, એમાં કોઈ ચિંતા નહીં. બે રીતથી તમને દાખલાના જવાબ સરખા જ મળશે. પણ મને આ થોડોક લાંબી રીત લાગે છે પર્સનલી, અને મને આ રીત ટૂંકી રીત લાગે છે. કરવાનું શું, યાદ રાખવાનું શું, તો કે આ અધઃ સીમા અને આ ઉધ્વ સીમાની બાદબાકી કરી અને બે હારે ભાંગી નાખવાના. જો આ બાદબાકી કરી અને આ બે હારે ભાંગી નાખ્યો, જે જવાબ આવ્યો હોય, બરાબર. કેટલો જવાબ આવ્યો? 0.5. તો આ 0.5 ના બધી સીમામાંથી માઇનસ કરી નાખો. આ 0.5 ને બધી સીમામાં પ્લસ કરી નાખો અને અહીંયા મૂકી દો એટલે તમારા અનિવારકમાંથી નિવારક વર્ગ બની જાય. બે રસ્તા છે તમારી સામે. માત્ર ને માત્ર અનિવારક વર્ગનું રૂપાંતર નિવારક વર્ગમાં કરવા માટેના મેં તમને બે રસ્તા આપી દીધા. પાકી બુકની અંદર લખી નાખો. હવે હમણાં મેં જે બે સૂત્ર લખાવ્યા ઈ અને આ જે મેં તમને સમજણ આપી ઈ સૂત્ર અને આ સમજણને આધારે આના પછીના લેક્ચરની અંદર આપણે આગળના ટોપિક શરૂ કરશું, બરાબર. જેમાં ખાસ કરીને મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ મેળવવાના દાખલા કીધા છે. જેટલા સ્વાધ્યાય 2.1 હોય કે પછી મુખ્ય સ્વાધ્યાય 2 હોય કે કોઈ પણ સ્વાધ્યાયની અંદર બધાય આપણે ગોતીને દાખલા વર્ગ લંબાઈ અને મધ્ય કિંમતના ગોતી લેશું, ગણી લેશું. ખ્યાલ આવ્યો? તો આજના આ લેક્ચરની અંદર આટલું જ. બહુ આગળના જેટલા હું લેક્ચર તમને હું ભણાવતો જાઉં ખૂબ જ અતિ અગત્યના લેક્ચરો છે. ભણવામાં ખૂબ જ ધ્યાન રાખજો. એક એક બાબત સમજીને આગળ વધજો. ઉદાહરણની અંદર દાખલાઓ આપ્યા જ છે, એનું પણ તમે અર્થઘટન કરતા જાજો. ઉદાહરણના દાખલાની અંદર ઉપર ને નીચે અમુક પ્રકારની સમજૂતી પણ આપેલી હોય છે. એ સમજૂતીને વાંચતા રહેજો. હું તમને જે સમજાવું એ સમજવાનો પ્રયત્ન કરતા રહેજો, જેથી કરીને આ ચેપ્ટર આપણને બહુ વ્યવસ્થિત રીતના આવડી જાય. આ પાયો છે અને પછી ત્રીજું, ચોથું ને પાંચમું ચેપ્ટર આ પાયાને આધીન જ આપણે ગણવાનું છે, બરાબર. તો આજના લેક્ચરની અંદર એટલું જ. બે સૂત્ર અને આ સમજૂતી જે મેં આપી, અનિવારક વર્ગમાંથી નિવારક વર્ગ બનાવવા માટેની જે મેં તમને સમજૂતી આપી એ જરાક સમજી લેજો. આના પછીના લેક્ચરની અંદર એ સમજૂતીના આધારે આપણે દાખલા ગણવાના છે. તો આભાર.